વંદે માતરમ દ્વિતીય સત્રના દ્વિતીય દિવસના આ પ્રથમ સત્રમાં એટલે કે ચતુર્થ સત્રમાં પ્રકૃતિના સૌંદર્ય સમા પર્વતીય હારમાળાની વચ્ચે ખૂબ જ સુંદર વાતાવરણમાં આજના મુખ્ય વક્તા એવા માનનીય શ્રી સંજયભાઈ જોશી સાથે ડૉક્ટર અજયભાઈ જોશી, શ્રી અશોકભાઈ કુલકર્ણી, શ્રી અરવિંદભાઈ તુવર, શ્રી પારસભાઈ ખમાર, શ્રી જયેશભાઈ પટેલ, શ્રી સુરેશભાઈ પારકાળ, શ્રી મનસુખભાઈ કાછડિયા, ડૉક્ટર સૂર્યકાંતભાઈ ઠક્કર તેમજ કમલેશભાઈ તન્નાને હું વિનંતી કરીશ કે આપ સૌ આપનું સ્થાન ડાયસ પર શોભાવશો. માનનીય શ્રી સંજયભાઈ જોશી, ડૉક્ટર અજયભાઈ જોશી, શ્રી અશોકભાઈ કુલકર્ણી, શ્રી અરવિંદભાઈ તુવર, શ્રી પારસભાઈ ખમાર, શ્રી જયેશભાઈ પટેલ, શ્રી સુરેશભાઈ પારકાળ, શ્રી મનસુખભાઈ કાછડિયા, ડૉક્ટર સૂર્યકાંતભાઈ ઠક્કર તેમજ કમલેશભાઈ તન્ના. આપણી સનાતન સંસ્કૃતિની આસ્થાનું પ્રતીક એવા કુમકુમ તિલકથી આપણે મહેમાનોનું સ્વાગત કરવું જ રહ્યું. સૌપ્રથમ આપણા મુખ્ય વક્તા એવા માનનીય સંજયભાઈ જોશી એમનો પરિચય આપું તો પહેલાં તો હું સાહેબ જોડે માફી માંગીશ કે આપનો પરિચય જો આપવા જઈએ તો આખું સેશન નીકળી જાય, એટલા બધા પ્રતિભાશાળી છે. સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી અને ટૂંકમાં પરિચય આપું છું. આપ શ્રી આઈએસ ઓફિસર છો, ગુજરાત સરકારમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છો. આપની સરદાર વલ્લભભાઈ પટેલની સામાજિક નિસ્બત પર પીએચડી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ ચેરમેન મેનેજર તરીકે મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પ્રોજેક્ટ પર અધિકારી તરીકે ભૂમિકા નિભાવી છે. લબાસના એકેડેમી મસૂરી ખાતે પ્રોફેસર તરીકે સેવા આપી છે. તો આવા ખૂબ જ પ્રતિભાશાળી એવા માનનીય શ્રી સંજયભાઈ જોશીનું કુમકુમ તિલકથી સ્વાગત કરશે પૂર્ણિમાબેન મોદી અને તેમને મોમેન્ટોથી સન્માનશે અશોકભાઈ કુલકર્ણી, શ્રી પારસભાઈ ખમાર. બીજા આજના મહેમાન ડૉક્ટર અજયભાઈ જોશી, જેમની ડીસા ખાતે પ્રાઇવેટ હોસ્પિટલ ધરાવે છે. આપ શ્રી ખૂબ જ મોટા સર્જન છો. ભારત વિકાસ પરિષદ પ્રાંતમાં ચિંતન કમિટી સભ્ય છો. તેમજ જે આપણા મુખ્ય વક્તા છે સંજયભાઈ જોશી, એમના મોટા ભાઈ પણ છે. તેમનું કુમકુમ તિલકથી સ્વાગત કરશે સવિતાબેન પટેલ. માનનીય શ્રી અશોકભાઈ કુલકર્ણી, આપ શ્રી ભારત વિકાસ પરિષદ ગુજરાત સેન્ટ્રલના કોર કમિટી સભ્ય તેમજ પ્રાંતમાં સંગઠન મંત્રીની જવાબદારી નિભાવો છો. કર્ણાવતી કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર છો. તેમનું સ્વાગત કરશે સોનલબેન મોઢ. વેસ્ટ રિજનલ સેવા કન્વીનરની જવાબદારી નિભાવો છો. વિશ્વ ભારતી સરસ્વતી સ્કૂલ ધાનેરાના ટ્રસ્ટી છો. એલઆઈસી ડેવલપમેન્ટ ઓફિસર છો. શ્રી અરવિંદભાઈ તુવરનું કુમકુમ તિલકથી સ્વાગત કરશે પૂર્ણિમાબેન મોદી.
શ્રી ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તર પ્રાંત ચિંતન કમિટીના સભ્ય છો. પાટણ નગરપાલિકામાં કોર્પોરેટની જવાબદારી છે. શ્રી જયેશભાઈનું કુમકુમ તિલકથી સ્વાગત કરશે સવિતાબેન પટેલ. પારસભાઈ ખમાર, આપ શ્રી ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંતમાં સંગઠન મંત્રીની જવાબદારી નિભાવો છો તેમજ પાટણ ખાતે બીએડ કોલેજમાં પ્રોફેસરની જવાબદારી નિભાવો છો. તેમનું કુમકુમ તિલકથી સ્વાગત કરશે સોનલબેન મોડ. શ્રી સુરેશભાઈ પાટકર, આપ શ્રી ભારત વિકાસ પરિષદ ગુજરાત સેન્ટ્રલ પ્રાંતમાં ઉપપ્રમુખની જવાબદારી નિભાવો છો. કમ્પ્યુટરના વ્યવસાય સાથે સંકળાયેલા છો. તેમને કુમકુમ તિલક કરશે પૂર્ણિમાબેન મોદી. ડોક્ટર સૂર્યકાંતભાઈ ઠક્કર, આપ શ્રી ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તર પ્રાંત ઉપપ્રમુખની જવાબદારી નિભાવો છો. હારીજમાં મેડિકલ પ્રેક્ટિસનો વ્યવસાય ધરાવો છો. એમનું કુમકુમ તિલક કરશે સોનલબેન મોડ. શ્રી કમલેશભાઈ કન્ના, આપ શ્રી ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંતમાં ઉપપ્રમુખની જવાબદારી નિભાવો છો. રાધનપુર શહેર ભાજપના મહામંત્રી તેમજ લોહાણા સમિતિ ટ્રસ્ટ રાધનપુરના ટ્રસ્ટી છો. તેમનું કુમકુમ તિલકથી સ્વાગત કરશે પૂર્ણિમાબેન મોદી. એવા જ આપણી વચ્ચે જે આપણે ખૂબ જ સુંદર ભગવતી રિસોર્ટ માણી રહ્યા છે એમના ઓનર અને એ પણ આપણા એક સભ્ય છે. આબુ રોડમાં એ ભારત વિકાસ પરિષદના પ્રેસિડેન્ટ છે. તેમનું કુમકુમ તિલકથી સ્વાગત કરશે સોનલબેન મોડ. અને એમનું સાથી સ્વાગત કરશે ઉત્તર પ્રાંત તેમજ મધ્ય પ્રાંતના પ્રમુખ કમલ ચંદાના પ્રકાશભાઈ કસવાલા. ભગવતી રિસોર્ટ આપણને એકદમ વ્યાજબી ભાવથી આપણને કરી આપે છે અને કાલ સવારથી આજ સાંજ સુધી એમને કોઈ પણ વસ્તુની આપણે કીધું છે, કોઈ પણ વસ્તુમાં એમને ના પાડી નથી. એક વખત જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. અને જ્યારે પણ ફોન કરીએ તો બહુ સરસ રિસ્પોન્સ આપતા હતા. એવા અરવિંદભાઈ માટે આપણે તાળીઓ પાડીશું. મંચસ્થ અનુભવ અને સ્વજનો, આપણો તો એક પરંપરા રહી છે અને આટલી પૌરાણિક સંસ્કૃતિ છે કે દરેક સદીમાં આપણને મહાનુભાવો મળ્યા છે કે જેઓ આપણા આગળના જીવનને માર્ગદર્શિત કરી શકે. આજે હું આપની વચ્ચે જન્મે ખેડૂત પણ મૃત્યુ સમયે સંપૂર્ણ ભારતીય થયેલા એવા સરદાર વલ્લભભાઈ પટેલની જીવનના કેટલાક અંશો બતાવીશ. સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની તમામ બાબતો, હું સામાન્ય ઘટનાઓની વાત નથી કરતો, પરંતુ જેટલામાંથી આવનારી પેઢીને શીખ મળે છે એવી જો ઘટનાઓનું વિવરણ કરવા બેસું તો પણ 2 થી 2.5 કલાક ઓછામાં ઓછા થાય. પણ કે દુર્ભાગ્ય એ રહ્યું કે 1950 15 ડિસેમ્બરના રોજ એમના સ્વર્ગારોહણ પછી
ઘણા વર્ષો સુધી સરદાર વિશે ખૂબ જ ઓછું લખાયું, ઓછી ચર્ચા થઈ. Before I start, let me take you to 15th December 1950, બોમ્બેનું બિરલા હાઉસ. સફેદ ખાદીની ચાદર ઉપર પડેલો એ ભારતનો સિંહ થોડી વારે તંદ્રામાંથી જાગતો હતો. સવારે 7 વાગ્યાના અરસામાં સહેજ જાગ્યા. 3 વાગે રાત્રે હુમલો આવેલો. મણિબાઈએ એમને પાણી પીવડાવ્યું. મધ અને ગંગાજળ હતું. 9:37 સરદાર વલ્લભભાઈ પટેલ, આપણા સરદાર સાહેબે સદેહે મતલબ એમનો દેહ છોડ્યો. સોનાપુરના સ્મશાન ગૃહમાં પોતાના મોટા ભાઈ અને પોતાની પત્નીની રાખમાં એમની રાખ પણ મળી ગઈ. તો વિચાર કરો કે આજે દિલ્હીમાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રી, ચૌધરી ચરણસિંહ, જ્ઞાની જૈલસિંહ, સંજય ગાંધી, ઇન્દિરા ગાંધી, એ તમામની એકરોમાં ફેલાયેલી સ્મારકો છે. સરદાર વલ્લભભાઈ પટેલને 1 ફૂટ નહીં. ભલું થજો એ આત્માઓનું, અને ભલું થજો આ ગુજરાતનું કે જેણે સંકલ્પ કરી અને દુનિયાને સરદાર વલ્લભભાઈ પટેલના કાર્યને છાજે એવું સ્મારક કેવડિયામાં ઊભું થયું. પરંતુ આ ક્ષણે મને એક વસ્તુ, રાજેન્દ્ર પ્રસાદ, જ્યારે રાજાજી, મારો અવાજ બહુ ઘેરો થતો, જરા એડજસ્ટ કરી લેજો વોઇસ, થોડો ઓછો કરાવી દો, ઘણો ઓછો કરી દો. મને એવું લાગ્યું ઘણો ઓછો કરી દો, કારણ કે હું પોતે ઓછો કરવા જઈશ એટલે મારો સ્વાભાવિક ભાવ નહીં બોલું તો વાત નહીં નીકળે. હા, તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ રાજાજીને કહે છે કે આ જે અગ્નિ છે એ સરદારના દેહને જરૂર બાળી શકશે, પણ સરદારની દુનિયાનો કોઈ પણ અગ્નિ સરદારે મેળવેલી કીર્તિને નહીં નામશેષ કરી શકે. રાજાજી વળતા કહે છે કે આપણે જે રડી રહ્યા છીએ ને એ એમના માટે નહીં પણ આપણા માટે રડી રહ્યા છે. આજે મારે 2 બાબતો સાંકળવી છે. એક તો નૂતન ભારતનું નિર્માણ. 800 વર્ષ સુધી એક કલ્ચરલ વોર, સાંસ્કૃતિક યુદ્ધ લડી રહેલા ભારત પાસે હજુ પણ તાકાત બચી હતી પાછા ઊભા થવાની, પરંતુ યોગ્ય માર્ગદર્શન નહોતું. એટલે કદાચ 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં સંકલ્પ હોવા છતાં, બહાદુરી, સામર્થ્ય હોવા છતાં પણ એ સફળ ન થયો. પણ એ સૌથી મોટું કામ જો કર્યું હોય તો મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે. કોઈ લેખકે લખ્યું છે કે જ્યારે પ્લાસીના યુદ્ધ પછી ક્લાઇવ ફક્ત 150 અંગ્રેજ સૈનિકો સાથે બંગાળના એ નવાબને હરાવીને નીકળે છે, ત્યારે લાખો લોકો એ વિજય યાત્રા જોઈ રહ્યા હતા, એકદમ અનભિજ્ઞ, જાણે કે એમનું કશું જ ગુમાઈ નહોતા રહ્યા. પણ એ ભારતને ગુમાવવાની શરૂઆત હતી. એટલે સરદાર એમ કહે છે કે ફક્ત રાષ્ટ્ર ભાવના અથવા રાષ્ટ્ર પ્રેમીઓ તરફ સહાનુભૂતિ હોય એટલું પૂરતું નથી, તમારે એમાં શક્તિપૂર્વક અને બુદ્ધિપૂર્વક જોડાવવું જોઈએ. આ એવી પ્રજા હતી કે એને મોટાભાગની પ્રજાને કયું શાસન હતું એનાથી કોઈ મતલબ નહોતી. હું અત્યારે જે વિષય લઈ રહ્યો છું એ નૂતન ભારતનું નિર્માણ ક્યાંથી શરૂ થયું. 1909માં પોતાની વહાલસોઈ પત્નીને ગુમાવનાર સરદાર પટેલ
એક અત્યંત વૈભવી જીવન જીવવાની ખેવના ધરાવતા હતા. હી વોન્ટેડ ટુ બીકમ અ પાવરફુલ બેરિસ્ટર. એ લંડન ગયા, રેકોર્ડ સમયમાં બેરિસ્ટરશીપ પૂરી કરી, પ્રથમ ઇનામ મેળવ્યું 50 પાઉન્ડનું. પણ જે દિવસે એમને કોલ ટુ ધ બાર હતો એના બીજા દિવસે શિપમાં બેસી અને પરત આવી ગયા. એ વખતે બોમ્બેના ચીફ જસ્ટિસે એમને બોલાવીને કહ્યું કે તમે અમારા બ્રિટિશ લો ઓફિસર બની જાઓ, સરકારી. સરદારે પ્રેમપૂર્વક કોફી પીધી અને એ જ દિવસે રવાના થઈ ગયા પોતાના માદરી વતન અમદાવાદ ખાતે. તમે જાણો છો એમ પિતાજી તો બહુ સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા હતા. સરદારે બચપનમાં બહુ જ કઠોર જીવન જીવ્યું હતું, પરંતુ એમણે સતત ભણી અને 22 વર્ષે મેટ્રિક થયા. એ સરદાર વલ્લભભાઈ પટેલ 1915માં જ્યારે ગુજરાત ક્લબમાં ધનાઢ્ય બેરિસ્ટર તરીકે પોતે જે પોતાની રમત રમતા હતા, એ વખતે માવલંકર, નરહરિભાઈ આ બધા પણ એમના સાથી વકીલો હતા. એ દોડ્યા રમત છોડીને, ત્યારે સરદારે પૂછ્યું કે ક્યાં જાઓ છો? તો કે એક મહાત્મા આવ્યા છે. અરે કે જોયા એવા મહાત્મા. આ બધા મહાત્માઓ એવું કહે છે કે ટોયલેટ સાફ કરો ને એટલે આઝાદી મળશે, ઘઉંમાંથી કાંકરા સાફ કરશો. મતલબ આ ગાંધીજી વિશે એમનું પહેલું વાક્ય હતું. પરંતુ 1917માં ચંપારણમાં જ્યારે ગાંધીએ ત્યાંના કલેક્ટરના મનાઈ હુકમને માનવાની ના પાડી, ત્યારે સરદારે નક્કી કર્યું કે હા, આવી દ્રઢતા જોઈએ જો અંગ્રેજ શાસનને હટાવવું હોય. અને સરદારે ત્યારબાદ રાજકીય ક્ષેત્રમાં ઝંપલાવ્યું. મણિબેન પોતાની ડાયરીમાં લખે છે કે અમે કોન્વેન્ટમાં ભણતા હતા બોમ્બેમાં, કારણ સરદારની ઈચ્છા હતી કે બંને બાળકો દયાભાઈ અને મણિબેન ભણી અને વિદેશ જાય અને વિદેશ ઉચ્ચ અભ્યાસ કરે અને અતિ ધનાઢ્ય બને. પરંતુ 1917નો આ સમય હતો કે જેને સરદારના જીવનમાં પરિવર્તન લાવ્યું. કસ્તુરભાઈ પોતાની નવલકથામાં લખે છે કે સરદાર પાસે સરદારના ખમાસાવાળા બંગલોની અંદર એવા સોફા હતા કે એ વખતના કોઈ ટેક્સટાઇલ બેરોન પાસે નહોતા. ભારત તો એ વખતે અમદાવાદ તો ભારતનું માન્ચેસ્ટર ગણાતું હતું. આટલી બધી ધનાઢ્ય પરિસ્થિતિમાં 1919માં એ વ્યક્તિએ પોતાના તમામ વિદેશી કપડાઓ, પોતાના સૂટ, ટાઈ, ફેલ્ટ હેટ, એ તમામ એણે અગ્નિને સમર્પિત કર્યા અને સુતરાઉ મિલનું કાપડ પહેરવાનું ચાલુ કર્યું. અને 1922માં તો એ પણ છોડી દીધું. પોતે કાંતેલી ખાદીના કપડાં પહેરવાના શરૂઆત કરી. કેટલો મોટો જીવન પરિવાર, કેટલો મોટો સંકલ્પ. અત્યારે આપણે જોઈએ છીએ કે દેશ પ્રેમ બતાવવા વાળા, દેશ પ્રેમ માટે સાચી દ્રષ્ટિએ કામ કરવા વાળા પણ કેટલા કઠોર પરિશ્રમ ને શરણે આપણે થઈ શકીએ છીએ. 1918 બહુ ટૂંકમાં એમના જીવનનો ભાગ બતાવી દઈશ અને અમુક મહત્વના મુદ્દા છે તે કહીશ. 1918માં પહેલો ખેડા સત્યાગ્રહ સરદારજી ત્યાં. આ એમને ગાંધી પાસેથી શીખ્યા કે જો આપણે સશસ્ત્ર બળવો કરીશું તો બ્રિટિશરો પાસે વધારે શક્તિ છે શસ્ત્રોમાં, એટલે આપણને કચડી નાખશે. એટલે એમણે પોતે મહાત્મા ગાંધી કરતા અલગ પ્રકારની વિચારસરણી ધરાવતા હોવા છતાં પણ આ એમણે સ્વીકાર્યું. 1918માં ખેડા સત્યાગ્રહ, 1923માં નાગપુર સત્યાગ્રહ, 1924નો બોરસદ સત્યાગ્રહ અને 1928નો બારડોલી સત્યાગ્રહ. અને બારડોલીના સત્યાગ્રહમાં ત્યાંની મહિલાઓએ, ખેડૂતોએ એમને સરદારનું બિરુદ આપ્યું 1928. પણ એ પહેલા બહુ ઓછા લોકો જાણે છે કે આજના અમદાવાદનું જે વિકાસનો પાયો નખાયો, વેલ પ્લાન્ડ અમદાવાદ, એ સરદારના વખતમાં નખાયો. 1917ની 5મી જાન્યુઆરીએ દરિયાપુરની પેટા ચૂંટણીની બેઠકમાં માત્ર 1 વોટથી જીતેલા સરદારે જાહેર ક્ષેત્રે પોતાનું પદાર્પણ કર્યું. બહેનોને જાણીને આનંદ થશે, એટલે દુઃખ થશે એ વાતનું કે 1919માં માત્ર 100 વર્ષ પહેલા અમદાવાદની નગરપાલિકામાં બહેનોને કોર્પોરેટર બનવાનો અધિકાર નહોતો. સેક્શન 15(1) ઓફ બોમ્બે મ્યુનિસિપાલિટી એક્ટ સરદારે જોયું
સરદારને આ લડતોમાં એવું તો લાગેલું કે જ્યારે 50% દેશ જ જો સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયેલો હશે તો સ્વાતંત્ર્યની અપેક્ષા રાખવી ખોટી. એટલે મહિલાઓને સામેલ કરવા માટે એમણે તમામ સત્યાગ્રહોમાં પ્રયત્નો કર્યા. અને આ 1919ની જે વાત કરું છું, સરદારે પહેલી નોટિસ આપી અને મહિલાઓને કોર્પોરેટરશિપ મળે, પોતે બની શકે એ માટે એમણે પહેલી અરજી આપી. 1925માં બોમ્બે સરકારે સ્વીકાર્યું અને સૌ પ્રથમ નગરપાલિકાના સભ્ય તરીકે વિદ્યા ગોરી નીલકંઠ ચૂંટાયા. એમના પતિ રમણભાઈ નીલકંઠ તો પહેલેથી પ્રમુખ હતા જ. આ હતું સરદારનું શીશ સ્ત્રી સશક્તિકરણ પ્રત્યે. ખોટા રિવાજો, મારું પીએચડી જેની ઉપર છે, ખોટા રિવાજો પ્રત્યે એમની તાકાત જુઓ, નૈતિક તાકાત જુઓ. 1914માં જ્યારે એમના પિતાજી એક્સપાયર થઈ ગયા ત્યારે મોટાભાઈ વિઠ્ઠલભાઈ અને નરસિંહભાઈએ કીધું કે ભાઈ 12મું છે, તમે આવી જજો. ત્યારે એમણે એમ કીધું કે આ ગામ જમાડવાની જે પ્રથા છે ને એ ગરીબ માણસોને નહીં પોસાય, એટલે હવે આપણે આ પ્રથાથી દૂર રહી અને ઉદાહરણ બેસાડવું જોઈએ. નરસિંહભાઈએ કીધું કે ભાઈ બહુ ભણીને બેઠા તમે લોકો, તમારે આવવું હોય તો આવજો, જમણવાર તો થશે જ. ત્યારે સરદારે એમણે એમ કહ્યું કે અમે નહીં આવીએ. ત્યારે નરસિંહભાઈએ કીધું કે જો નહીં આવો તો પિતાજીના વારસામાં કોઈ ભાગ નહીં મળે. અને સંકલ્પ જુઓ આ લોખંડી પુરુષનું કે બંને જ ન ગયા. આ એમણે પહેલું ઉદાહરણ બેસાડ્યું સમાજ માટે. ત્યારથી વૈચારિક સ્થિતિ એમની જે હતી, વિચારવાની સ્થિતિ, એ ઓલરેડી સામાન્ય માણસથી વધારે થઈ ચૂકી હતી. 1925થી તમારી જાણકારી પૂરતું 1924થી 1928 સુધી સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ નગરપાલિકાના પ્રમુખ બન્યા. તમે અત્યારનું જે વોટર વર્ક્સ જુઓ છો દુધેશ્વર, તમે અત્યારનો જે રિલીફ રોડ જુઓ છો, તમે એમજે લાઇબ્રેરી જુઓ છો, વીએસ હોસ્પિટલ જુઓ છો, ગુજરાત વિદ્યાપીઠ, આ તમામ સરદારના સમયની દેન છે. એ વખતે ચારે બાજુ જૂનું અમદાવાદ કોર્ટથી બંધાયેલું હતું. કોર્ટને તોડવો આવશ્યક હતો, પરંતુ ધાર્મિક ઉન્માદના કારણે ઘણો બધો વિરોધ થયો. પણ સરદારે નક્કી કર્યું હતું કે આ કોર્ટ તૂટશે જ અને અમદાવાદ આની બહાર વિકસશે. અને અમદાવાદ વિકસ્યું. અને પ્રીતમનગર જે સોસાયટી છે, દેટ વોઝ ધ ફર્સ્ટ કોઓપરેટિવ સોસાયટી એક્સપિરિયન્સ ક્રિએટેડ. અને એના પછી આ પહેલી સોસાયટી કે ભાઈ કોઓપરેટિવ સોસાયટી, અને એમાંય ખાસ કરીને રેસિડેન્શિયલ સોસાયટી કેવી રીતે થઈ શકે એનું સરદારે શરૂઆત કરાવડાવી. સરદાર પટેલના કેટલાય બધા પ્રદાનો છે આ સમય દરમિયાન. કારણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફ્લડ મેનેજમેન્ટ. 1927ની 23મી જુલાઈથી 27 જુલાઈ સુધીમાં અમદાવાદમાં 69 ઇંચ 69 ઇંચ વરસાદ પડ્યો. સરદાર પોતે એક કમિટી બનાવી, એક રિલીફ ફંડ બનાવ્યું, સ્વયંસેવકોને લઈ, અને એમણે એટલું સરસ કામ કર્યું કે લોર્ડ ઇરવિન વાઇસરોય પોતે અમદાવાદ આવ્યા અને સ્પેશિયલ ગ્રાન્ટ આપી. હું એટલા માટે આ બધા વાત કરું છું કે તમારા પૈકીના કેટલા બધા એડમિનિસ્ટ્રેટરો પણ છે. યુ ઓલ મસ્ટ, તમે અલગ અલગ સંસ્થાઓ પણ સંભાળતા હશો. ત્યારે એક વહીવટકર્તાના ક્ષેત્રે આટલી બધી પ્રતિકૂળતાઓ હોવા છતાં પણ સરદારે પોતાનું કૌશલ્ય કેવી રીતે બતાવ્યું. એ જ સમયે આપણા ભારતના પ્રથમ વડાપ્રધાન નગરપાલિકા અલ્હાબાદના પ્રમુખ હતા. આવા પ્રતિકૂળ સંજોગોની વચ્ચે સરદાર વલ્લભભાઈ પટેલે અને આની પરાકાષ્ઠા તો જુઓ. 1920માં સરદાર પટેલે એક ઠરાવ મૂક્યો કે વિક્ટોરિયા ગાર્ડન જે છે એમાં તિલક મહારાજનું સ્ટેચ્યુ મૂકવું. આજે તમે જો વિક્ટોરિયા ગાર્ડન જાઓ ને લાલ દરવાજા, તો ત્યાં તિલક મહારાજનું સ્ટેચ્યુ છે. એ સ્ટેચ્યુ પર સૌથી મોટી વાત તો દેખો, બ્રિટિશ સરકાર ચાલુ હતી, પણ એ સ્ટેચ્યુની નીચે શું લખેલું છે ખબર છે? સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે, તેને હું મેળવીને જંપીશ. જ્યાં ભારતીય તિરંગો લહેરાવવા માટે સજા થતી હતી, જેવી નાગપુરમાં થઈ 1923માં, પણ સરદારે એ વખતે બ્રિટિશ સરકારના ખર્ચે એમને કીધું કે તમારી રાણીઓના સ્ટેચ્યુ જો સ્ટેટના ભંડોળમાંથી થતા હોય તો તિલક મહારાજનું કેમ નહીં? એટલે આ એક ઇટ ઇઝ અ સ્ટેટમેન્ટ. તિલક મહારાજનું સ્ટેચ્યુ જ્યારે તમે જુઓ ત્યારે સરદારના અડગ નિશ્ચયનું એ પ્રતીક છે. ઇટ ઇઝ અ સ્ટેટમેન્ટ. 1931માં પહેલી વાર સરદાર
કોંગ્રેસના પ્રેસિડેન્ટ થયા અને હવે સરદારની ફલક ગુજરાત બોમ્બેથી મટી અને સમગ્ર રાષ્ટ્ર થયું હતું. 18 વર્ષ સુધી જેમણે સંગઠન ઉપર કબજો રાખ્યો, 1950 સુધી, એટલે કે 19 વર્ષ સુધી સરદારે અપ્રતિમ એડમિનિસ્ટ્રેશન, નિર્ણય શક્તિ, ત્વરિત નિર્ણય શક્તિ અને શિસ્તના ઉદાહરણો આપ્યા. અત્યારે જ્યારે મહાનુભાવોને જાતિઓમાં વહેંચી દેવાની વાત ચાલે છે, ત્યારે એક વાત કહી દઉં. 1938માં સરદાર જ્યારે કરાચી જાય છે ત્યારે ત્યાંના પાટીદારોએ એમની સન્માન સભા રાખી. સરદારે કહ્યું કે હવે હું તો કોમનો રહ્યો નથી, કારણ કે હું તો સમગ્ર દેશનો થઈ ચૂક્યો છું. એક બીજી સરસ વાત કરી, હવે જે ધરતી માનું તમે પાણી પીઓ છો તેને વફાદાર થઈને રહેજો, અહીંના થઈને રહેજો, એવું સરદારે એ વખત કીધું છે. અને એમણે કીધું કે પ્રજાની ઉન્નતિનો આધાર, આ વાક્ય છે ને ગોલ્ડન વાક્ય છે, લખી લેવા જેવું છે, સરદારનું વાક્ય છે. પ્રજાની ઉન્નતિનો આધાર તેની હિંમત, તેના ચારિત્ર અને તેની ભોગ આપવાની શક્તિ ઉપર રહેલો છે. સરદારે એના પર 2 અપ્રતિમ ઉદાહરણો પૂરા પાડ્યા. જ્યારે અખંડ ભારત, મતલબ કે સમગ્ર ભારત, આધુનિક ભારતના નિર્માણની વાત આવી ને, ત્યારે લોકોને એવું લાગ્યું કે 560 જેટલા રજવાડાઓમાં વહેંચાયેલો આ દેશ કેવી રીતે એક થશે. પણ સરદાર બોલે ઓછું, લખે ઓછું. સરદારે કોઈ પુસ્તક પોતાના માટે નથી લખ્યું. સરદારે માત્ર એક નાનકડી જેલ ડાયરી લખી છે જ્યારે સાબરમતી જેલમાં ગયા ત્યારે. સરદારે કુલ જીવનમાં 6 વખત જેલવાસ ભોગ્યો. અને જેનું પડદા પાછળનું બલિદાન હતું એ મણિબેનનો પણ આજે ઉલ્લેખ કરી લઉં. મણિબેન 8 વખત જેલમાં ગયા. કોઈ નામ નહીં, કોઈ તકતી નહીં, કોઈ નામ નહીં, કોઈ તકતી નહીં, કોઈ ઉદ્યાન નહીં, કોઈ બિલ્ડિંગ નહીં, કોઈ એરપોર્ટ નહીં. એ મણિબેન જ્યારે 1932માં જ્યારે બેલગામ જેલમાં હતા ત્યારે સરદાર નાસિક જેલમાં હતા. તમે જુઓ, આજે નાના મોટા કામ માટે આપણે દોડીએ છીએ કે મારો પરિવાર ને, મારા સગા ને, મારા ઘરમાં આ કામ છે ને, મારે તો આમ છે, મારે તો રહેવું પડે ને. સત્યનારાયણની કથા જેવું પણ લોકો નથી છોડી શકતા રાષ્ટ્રીય કામ માટે. ત્યારે આ પત્ર જુઓ કરવામાં આવી. 14મી ઓગસ્ટ સુધી 562 પૈકીના 3 રજવાડાઓને છોડીને બાકી તમામ રજવાડાઓની સિગ્નેચર સરદાર પટેલે લઈ લીધી. લોકો એને બિસ્માર્ક જોડે ગણતરી કરે છે. લોકો એને બિસ્માર્ક જોડે ગણતરી કરે છે, જર્મનીના બિસ્માર્ક સાથે. હું આજે આપને કહી દઉં, એટલે જે લોકોને આ વાત કોઈ બીજાને પણ કહેવી હોય તેમના મનમાં રહે. બિસ્માર્ક એ જર્મનીનો ચાન્સેલર હતો, જેણે માત્ર 16 રજવાડા 2.5 થી 3 વર્ષના લોહિયાળ જંગ સાથે એકઠા કર્યા. અહીંયા એક ટીપું લોહી નથી રેડાયું, કાશ્મીર, હૈદરાબાદ અને જુનાગઢને બાદ કરતા. આ સરદારનું એચિવમેન્ટ હતું, જે ભારત આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. પાકિસ્તાન ગયું એનું ઘણા લોકોને, પાકિસ્તાનમાં જે યોગ્ય ભૂમિ હતી એ જતી રહી, એના કારણે ઘણા લોકોને દુઃખ થયું. પરંતુ આજે હું તમને આંકડો આપી દઉં કે લગભગ 7 લાખ ચોરસ કિલોમીટર જેટલો વર્ગ પાકિસ્તાનમાં ગયો. પરંતુ આ 560 રજવાડાઓ ભારતમાં ભળતા એટલો જ વર્ગ આ ભારતમાં જોડાયો કે જે ભારત પાસે નહોતો. ભારતનું જે સરકાર થઈ 15મી ઓગસ્ટે ત્યારે નહોતી, પણ આ બધા રજવાડાઓ જોડાયા. એટલે પાકિસ્તાન જેટલો જ લગભગ એટલો જ ક્ષેત્રફળ વિસ્તાર આપણામાં જોડાયો. સરદારની લોખંડી તાકાત તો જુઓ. એને લડવાનું હતું લિયાકત અલી ખાન, ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ પાકિસ્તાન, મોહમ્મદ અલી જીના, અને સામે સમગ્ર મુસ્લિમ લીગ. અને એમના તરફ સહાનુભૂતિ રાખતા ભારતીયો પણ હતા, કારણ કે એમને વિશ્વાસ હતો
કે સુમેળ સાધવાના કારણે, સુમેળ સાધવાથી, સજ્જન વ્યક્તિ રહેવાથી પણ સમસ્યાઓના ઉકેલ થઈ શકશે. પણ સરદાર બહુ વહેલેથી ખબર પડી ગઈ હતી. જ્યારે આ તમામ રાષ્ટ્રો જોડાયા ત્યારે એક ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન હતું. એ એક્સેશન ઉપર સહી લેવાની હતી અને એમાં આ લગભગ 562 માંથી 3 રાજ્યો સિવાયના બાકીના બધાએ સહીઓ કરી અને 15મી ઓગસ્ટના દિવસે આ એક ભારતની આઝાદી મળી. સમસ્યા શરૂ થઈ. પહેલા સમાચાર આવ્યા લગભગ 22 ઓક્ટોબરની આસપાસ કે બહુ જ મોટું કબાયલીઓનું ટોળું કાશ્મીર ઉપર આક્રમણ કરી રહ્યું છે. એવો ભારતમાં પ્રવેશી ચૂક્યા હતા. એમણે અત્યારનું જે મીરપુર ને મુઝફ્ફરનગર છે ત્યાં કત્લેઆમ કરી, સ્ત્રીઓ ઉપર અત્યાચાર કર્યા, બાળકોની હત્યાઓ કરી, પુરુષોને લાઈનમાં ઉભા રહીને મારી નાખ્યા, મકાનો બાળી નાખ્યા. પરંતુ લોર્ડ માઉન્ટ બેટન અને પ્રથમ વડાપ્રધાન નું કહેવું એવું હતું કે જ્યાં સુધી રાજા હરિસિંહ સહી ન કરે ત્યાં સુધી આપણે લશ્કર ન મોકલી શકીએ. સરદારે મહેનત કરી, વીપી મહેનતની સાથે મળી અને 26 ઓક્ટોબરે સિગ્નેચર લીધી. મહારાજાને વિશ્વાસ હતો કે મારું કાશ્મીરનું જે સૈન્ય છે એ આ લોકો સામે લડશે. પરંતુ વીર રાજેન્દ્રસિંહ ડોગરા એ જ્યારે સૈન્ય લઈને લડવા ગયા ત્યારે એમને વિશ્વાસ હતો કે મહારાજે કાશ્મીરના મુસ્લિમ સૈનિકો છે એ પણ બહાદુરીપૂર્વક લડશે. ઉરી આગળ એ તમામ સૈનિકો પાકિસ્તાન સાથે મળી ગયા અને આ કાશ્મીરનું જે રાજ્યનું સેના હતી એની કત્લેઆમ કરી. 26 ઓક્ટોબરે સહી કરી અને સરદાર તૈયાર હતા. એમણે લગભગ 100 વિમાનો તૈયાર રાખ્યા હતા અને એ તમામ વિમાનો સાથે શ્રીનગરમાં કેટલાક અડધો-પોણો કલાક પહેલા આપણી સેના ઉતરી અને શ્રીનગર બચ્યું. જો એ દિવસે સમયસર ન પહોંચ્યો હોત તો આપણે પાસે શ્રીનગર ન હોત. આપણે બધાને ઘણાને આશ્ચર્ય થશે કે એ વખતે પંજાબ કે હરિયાણાથી જે સીધો રસ્તો છે એ રસ્તો નહોતો. એમાં વાયા પાકિસ્તાન થઈને પઠાણકોટ જવું પડતું હતું. પણ એ રસ્તો પણ એમણે V.N. ગાડગિલ જે આપણા રોડ એન્ડ બિલ્ડિંગ મિનિસ્ટર હતા એમણે બહુ તાકીદ કરીને સમજાવ્યું. લગભગ 40,000 જેટલા મજૂરો રાજસ્થાનથી લઈ જવામાં આવ્યા અને એ રોડ 8 મહિનામાં તૈયાર થઈ ગયો અને કાશ્મીરનું જોડાણ ભારત સાથે રહ્યું. તો આ તે કાશ્મીરની કહાની. જો એ અને એ દિવસે યાદ છે કે જ્યારે વિમાનો આવાજાહી કરતા હતા ત્યારે સરદાર પોતે વીપી મેનનની રાહ જોઈને ઊભા હતા અને એ વેલિંગ્ટન સવારે 6 વાગે વેલિંગ્ટન હવાઈ મથકે પોતે એક આમ બેચેન વ્યક્તિની જેમ ફરતા હતા. ધીસ વોઝ ધ કમિટમેન્ટ ઓફ સરદાર વલ્લભભાઈ પટેલ. જુનાગઢના નવાબે 15 ઓગસ્ટે જાહેરાત કરી દીધી કે અમે ભારતમાં નથી જોડાવા માંગતા, અમે પાકિસ્તાનમાં જોડાઈશું. પણ જુઓ, સરદારની લોકો એમ સમજે કે સરદાર દેશી ખેડૂત હતા. ના, હી વોઝ અ બેરિસ્ટર. તમે એમના કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીના લેક્ચર સાંભળો તો તમને ખ્યાલ આવે કે કેટલા બધા વિદ્વાન હતા. અને એમ એ પોતે કોન્સ્ટિટ્યુશનમાં 4 મહત્વની કમિટીઓના ચેરમેન હતા. કોન્સ્ટિટ્યુશનનો એક પણ એવો મહત્વનો વિષય નથી કે જેમાં સરદારનો પોતાનો વ્યૂ પોઈન્ટ ન હોય. એટલે જે લોકો અભ્યાસુ છે એમણે તો આ સરદારના અલગ અલગ વિષયો ઉપર જો ડિટેલમાં જશો તો તમને વાંચવા મળશે. અને જે લોકોને રસ છે ડિટેલમાં સરદાર સામે, હું પુસ્તકો તો બહુ બતાવવા લઈને આવ્યો છું, પણ 1989માં સરદારનું આ દળદાર પુસ્તક બહાર પડ્યું. રાજમોહન ગાંધીએ લખ્યું છે. એમ ગાંધીજીના પ્રપૌત્ર હોવા છતાં પણ એમણે ઘણી જ સારી તટસ્થતા દર્શાવી અને ના વડપણા હેઠળ એક આરઝી હુકુમતની રચના થઈ. એ જુનાગઢની લોકલ સરકાર બની. એનું મુખ્ય મથક હતું રાજકોટમાં. એનો નિર્ણય થયો મુંબઈમાં અને થોડાક જ સમયમાં ઝુલ્ફિકાર અલી ભુટ્ટોના પિતાજી શાહનવાઝ ભુટ્ટો કે જેઓ જુનાગઢના દિવાન હતા, એમને ખ્યાલ આવી ગયો
નવાબ તો પહેલા જ પોતાના કૂતરાઓ જરઝવેરાત અને પોતાની અઢળક બેગમો સાથે વિમાન લઈને પાકિસ્તાન ભાગી ચૂક્યા હતા. પણ આ દિવાન પણ પછી છેલ્લે એમણે પણ લખીને આપી દીધું કે ભાઈ અમે ભારતમાં જોડાઈએ છીએ. 13 નવેમ્બર 1949 સરદાર ગોઝ ટુ સોમનાથ. ત્યાં જઈ અને ભગ્ન હાલતમાં સોમનાથ મહાદેવને જોઈને સરદારની આંખો ભીની થઈ. ગાડગીલ એમની સાથે હતા. આજના જમાનામાં પણ કહેવાતા લિબરલ્સ, શાંતિપ્રિય વ્યક્તિઓ કેટલીક એવી સલાહ આપશે કે જે પ્રથમ દ્રષ્ટિએ અને કાગળ ઉપર આપણને લાગે કે આ યોગ્ય છે. એ વખતે પણ આ લોકોએ કહ્યું હતું કે સોમનાથ હવે મંદિર રહેવા દો, આને હવે આપણે એક આર્કિયોલોજીકલ સાઇટ તરીકે વિકસાવીએ, ઐતિહાસિક સ્થાન તરીકે. સરદારે કહ્યું નહીં, સોમનાથ એ માત્ર મંદિર નથી, સોમનાથ એ ભારતીય સંસ્કૃતિની ચેતનાનું પ્રતીક છે. એટલે એનું પુનઃ નિર્માણ થશે. અને એમણે વચન લીધું ગાડગીલ પાસેથી, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ, કન્હૈયાલાલ મુનશી, મહારાજા ઓફ જામનગર. અને દુર્ભાગ્ય એ રહ્યું કે એનું નિર્માણની વ્યવસ્થા તો શરૂઆત થઈ ગઈ, એની પ્રાણ પ્રતિષ્ઠા વખતે સરદાર પોતે હાજર નહોતા. કન્હૈયાલાલ મુનશી એક એવું વ્યક્તિત્વ છે મણિબેનની જેમ કે સરદારના પડછાયામાં રહી અને આ રાષ્ટ્ર માટે અઢળક કામ કર્યું. મને આનંદ છે આ વખતે ભારતીય વિચાર મંચ ગુજરાત કન્હૈયાલાલ મુનશી ઉપર રિસર્ચ સંશોધન કાર્યો શરૂ થઈ ચૂક્યા છે અને ઘણું સારું સંશોધન એમના વિશે પણ બહાર આવશે. તો આ તો જુનાગઢ. અને પછી આવ્યું હૈદરાબાદ. 1948 સુધી આ દેશને આઝાદ થઈ ગયાના 1 વર્ષ વીતી ગયું હોવા છતાં પણ નિઝામ અલગ અલગ બહાના કાઢી અને મચક નહોતા આપતા. કારણ લોર્ડ માઉન્ટ બેટનને ખૂબ જ હમદર્દી હતી. લોર્ડ માઉન્ટ બેટનને એમ હતું કે બીજા રાજ્યોની જેમ આની સાથે વ્યવહાર નહીં થાય. પણ સરદાર બહુ સ્પષ્ટ હતા. એમણે ઘણા વખત સુધી રાહ જોઈ, દરેક કમિટીઓમાં હાજરી આપી અને 13 ઓક્ટોબર 1948 સરદારે આદેશ આપી દીધા સેનાને જવાના. આમ તો 10મીએ અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું હતું નિઝામને. અને એ દિવસે રાત્રે છેલ્લી ઘડીએ વળી પાછો જવાહરલાલ નહેરુ અને રાજાજી વચ્ચે નિર્ણય થયો કે હજુ એક ચાન્સ આપીએ. કારણ કે નિઝામનો સંદેશો આવ્યો હતો કે ઉતાવળ ના કરતા, અમે કંઈક કરીએ છીએ. એ દિવસે રાત્રે સરદારને ઉઠાડવામાં આવ્યા અને કીધું કે શું આપણે રાહ જોઈ શકીશું? સરદારે કીધું કે લશ્કર અંદર પ્રવેશી ચૂક્યું છે અને સૂઈ ગયા. અને ફક્ત 4 દિવસ અને 13 કલાક, મતલબ કે 4.5 દિવસમાં રઝાકારોની તાકાત ઉપર નભતું હૈદરાબાદ રાજ્ય ભારતને શરણે આવી ગયું. આપણે એ વખતે દક્ષિણ કમાન્ડના હેડ જામનગરના મહારાજાના નાના ભાઈ રાજેન્દ્રસિંહજી હતા. એની આગેવાની કરી હતી જનરલ ચૌધરીએ. બાકી જો આ હૈદરાબાદ ન આવ્યું હોત તો એ ભારતના પેટમાં બહુ મોટું અલ્સર હતું. બહુ ઓછા લોકો જાણે છે કે આ બધાની પાછળ, વાર્તાઓ રૂપે જાણીએ છીએ, પણ આની પાછળ સરદારને કેટલા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો. પોતાના જ વ્યક્તિઓ વિરુદ્ધમાં લડવું પડ્યું. એટલે સરદાર માટે એવું કહેવાય છે કે એકલે હાથે લડ્યા. તમે જુઓ, આખો ઇતિહાસ વાંચશો તો બધાએ પોતપોતાની રીતે પોતાના અભિપ્રાયો આપ્યા. સરદાર હંમેશા સ્પષ્ટ વક્તા હતા. એમણે જ્યારે જે ઈચ્છા થઈ એ મોઢા ઉપર કહી દીધું. ઇવન ગાંધીજીને પણ કહી દીધું હતું. ગાંધીજીની હત્યા થઈ એના 1 કલાક પહેલા સરદારે કહી દીધું કે 55 કરોડ અમેરિકાને નહીં આપીએ. સરદારે ગાંધીજી એમને સમજાવ્યા કે હું ઉપવાસ પર બેસું છું. પણ પછી ગાંધીજીના ગયા પછી સરદારને આઘાત લાગ્યો, એમને હાર્ટ એટેક પણ આવ્યો. ગાંધીજી સાથે એમનું વર્ષોનું જોડાણ હતું એટલે સરદાર ઢીલા પડતા ગયા. આટલા બધા જેલવાસ, કઠોર ખાવાનું, પાણીમાં પલાળીને રોટલા ઓગાળે ને જેલમાં, ત્યારે મોઢામાં ઉતરે
એવું ભોજન, અને સરદારે પોતે વીઆઈપી સ્ટેટસ લેવાની ના પાડેલી કે મારો સામાન્ય સ્વાતંત્ર્ય સેનાની જે રીતે એને તમે જેલમાં જેટલું આપતા હશો એટલું જ હું સ્વીકારીશ. અને આટલી બધી કઠોર પરિશ્રમના કારણે સરદારનું સ્વાસ્થ્ય ધીમે ધીમે કથળતું ગયું. આંતરડા આપણા પણ વી આર લકી ટુ હેવ એમના મૃત્યુના આગલા દિવસ 14મી તારીખનો આપણો બ્લડ રિપોર્ટ પણ સરદારનો આપણને મળ્યો છે, કારણ કે એના પર બહુ જ સંશોધન થયું છે અને હજુ બહુ જ કામગીરી થઈ રહી છે. એટલે બીજી બધા આઈ થિંક એક વાક્ય સાથે હું પૂરું કરીશ. સત્તાધીશોની સત્તા તેમના મૃત્યુ સાથે જ સમાપ્ત થાય છે, જ્યારે મહાન દેશભક્તોની સત્તા તેમના મૃત્યુ પછીથી જ ખરો અમલ ચલાવે છે. પ્રજા તેમના જીવનનું અનુકરણ કરવા પ્રયત્ન કરે છે અને તેમના ગુણગાન ગાય છે, અહોનિશ તેમનું સ્મરણ કરે છે. સરદાર વોઝ અ ગ્રેટ ફિલોસોફિકલ મેન. કેટલો સમય છે? 5 છે? હાજી હાજી, ચાલો. તો હવે છે ને આપણા જે શતાબ્દી વર્ષમાં જે સંકલ્પો છે એની સાથે સરદારની જોડાયેલી કેટલીક બાબતો કહી દઉં. સમરસતા. 1921માં વઢવાણ ખાતે રાજકીય પરિષદની બેઠક હતી. સરદાર એમાં અધ્યક્ષ હતા. ગાંધીએ સંદેશ મોકલ્યો કે ભાઈ આ અસ્પૃશ્યતા વિરુદ્ધનો ઠરાવ પસાર કરવો. સરદાર જ્યારે અંદર એન્ટર થયા ને ત્યારે જે 2-3 સ્વયંસેવકો બહાર ઊભા હતા ને એ કેટલીક જાતિના લોકોને કહેતા હતા કે ભાઈ તમારે પેલી બાજુ બેસવાનું છે, ભાઈ તમારે પેલી બાજુ બેસવાનું, તમે આ બાજુ, પણ તમારે ત્યાં બેસવાનું છે. સરદાર તરત જ સમજી ગયા કે આ શું ચાલે છે. એક શબ્દ બોલ્યા નહીં, કોઈને ઠપકાર્યા નહીં. સરદાર ગયા અને જેમને અસ્પૃશ્ય ગણતા હતા એવા લોકો માટે જે એન્ક્લોઝર બનાવ્યું હતું એમાં જઈને પોતે બેસી ગયા. ત્યાંથી જ એમનું અધ્યક્ષીય ભાષણ કર્યું. આ હતી સરદારની દ્રઢતા. લોકોએ કીધું, મતલબ ઘણા લોકોએ વિરોધ કર્યો. ઇવન કસ્તુરબાનો વિરોધ હતો ને મહાત્મા ગાંધી આશ્રમમાં જ્યારે પહેલી વાર દલિત ફેમિલી લાવવામાં આવ્યું ત્યારે કસ્તુરબાએ વિરોધ કર્યો હતો. લોકોએ જમવાનું બનાવવાનું બંધ કરી દીધું, પણ તેમ છતાંય ગાંધી અડગ રહ્યા. સરદારની પણ આ બાબતે સરદાર બહુ સ્પષ્ટ હતા કે જ્યાં સુધી નાત જાત કોમના ભેદભાવ મટશે નહીં ત્યાં સુધી આપણી સામાજિક સ્થિતિ નબળી ગણાશે. અને પોલિટિકલ મતલબ કે રાજકીય આઝાદી મળશે તો પણ આપણે સ્વતંત્ર નહીં ગણાવીએ. એટલે એમણે જે સામાજિક કુરિવાજો પ્રત્યે પ્રયત્ન કર્યા એ બહુ ઓછા લોકોને જાણીતા છે. સ્ત્રી શિક્ષણ માટે શું કર્યું? તો જ્યારે વિઠ્ઠલભાઈ 1932માં વિયેના ખાતે એક્સપાયર થઈ ગયા ત્યારે નવેમ્બરમાં એમનું કોફિન અહીંયા આવ્યું. ત્યારે સરદાર જેલમાં હતા. ત્યારે તમામ કોંગ્રેસીઓએ લખીને આપ્યું બ્રિટિશ સરકારને કે એમને અગ્નિદાહ આપવા માટે બહાર કાઢો, પેરોલ આપો. ત્યારે બ્રિટિશ સરકારે એમને મંજૂરી તો આપી, પણ 2 શરતો મૂકી. એક શરત હતી કે તમારે કોઈ પણ પ્રકારનું ભાષણ કરવું નહીં, અને બીજી કે અમે જે નક્કી કરીએ એ સમય અને એ સ્થળે તમારે તમારી ધરપકડ કરાવવા માટે હાજર થવું પડશે 2 દિવસમાં. સરદારે કીધું કે હું તમને સરકાર તરીકે જ નથી ગણતો, પછી તમારી શરતો વળી ક્યાંથી માનવાની? અને સરદાર ના આવ્યા. ડાયાભાઈના હસ્તે એમનો અગ્નિદાહ થયા, વિઠ્ઠલભાઈના. એ વિઠ્ઠલભાઈ વસિયતનામામાં મોટી રકમ છોડીને ગયા હતા. આજે એક કોન્ટ્રોવર્સીનો અછડતો ઉલ્લેખ કરું છું, પરંતુ ઇતિહાસની કેટલીક ઘટનાઓ જે આપણા ધ્યેય, આપણા મૂલ્યો અને આપણા આગળના પથને અનુરૂપ ન હોય એને આપણે સિફતપૂર્વક ટાળી દેવી જોઈએ. અલગ અલગ ઇતિહાસકારોએ લખ્યું છે કે વિઠ્ઠલભાઈ જે વસિયત કરીને એમણે સુભાષ બાબુને તમામ મિલકત સોંપી દીધી હતી કે ભાઈ આ રાષ્ટ્ર કાર્ય માટે વાપરજો. પરંતુ આપ બધા જાણો છો તેમ કે 1938ના હરિપુરા અધિવેશનમાં સુભાષ બાબુ ગાંધીજીના જે કેન્ડિડેટ હતા એમને હરાવી અને પ્રમુખ બન્યા. અને સુભાષની આ રાષ્ટ્ર પ્રત્યેની રાષ્ટ્ર પ્રેમ તો એમનો બધા જેટલો અનહદ હતો જ,
પરંતુ એમની આઝાદી મેળવવાની પ્રક્રિયાની જે પ્લાન હતો એ થોડો અલગ હતો, એટલે વિખવાદ થયેલો અને એ વિખવાદના કારણે આમાં પણ છાંટા ઉડ્યા. પણ ખેર, જ્યારે રકમ આવીને સરદારના હાથમાં, ત્યારે એમણે વિઠ્ઠલ કન્યા વિદ્યાલય 1935માં સ્થાપી. એ દીકરીઓને કહેતા કે તમે ભણજો, જો તમે નહીં ભણો તો આ બધા આગળ નીકળી જશે અને પછી બંને પૈડા સરખા નહીં હોય તો જીવનનું ગાડું ઠીક નહીં ચાલે. બાળ લગ્ન માટે સરકારને ખેડૂતોને કહેતા, બાળ લગ્ન માટે કહેતા કે તમે તમારી નાનકડી દીકરીઓને નર્કમાં નાખો છો, આ પાપ છે. એ વખતે ના પડતા હતા કે જ્યાં સુધી પરિપક્વ ન થાય ત્યાં સુધી, એટલે બાળ લગ્ન વિરુદ્ધમાં સરકાર સુધાર લે. સ્ત્રીઓની સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગીદારી માટે બિહારમાં 1925માં બોલ્યા છે કે મને તમારા બધાના ચહેરા ઉપરથી એવું લાગે છે કે તમે અર્ધાંગ વાયુથી પીડાઓ છો. અર્ધાંગ વાયુ, અડધો લકવો. ત્યારે બધાને આશ્ચર્ય થયું કે આમ કેમ કે, એટલે કે જ્યાં સુધી તમારી સ્ત્રીઓ સ્વાતંત્ર્ય સંગ્રામમાં તમારી સાથે ખભે ખભા મિલાવી ભાગ નહીં લે ત્યાં સુધી એમને આપવાના થતા બલિદાનો વિશે ખબર નહીં પડે. અને બીજું કે તમારું સંખ્યાબળ હંમેશા ઓછું રહેશે. એટલે આ રીતે સરદારે અનેક લેક્ચર્સ કર્યા છે. સદભાગ્યે એ બધા લેક્ચર્સ નોંધાયેલા છે. એટલે જેમને જેમને રિસર્ચનો શોખ હોય એ લોકો આ કરી શકે. એટલે સરદાર કન્યા કેળવણી માટે લડ્યા, સ્ત્રી સશક્તિકરણ માટે લડ્યા, સરદાર સામાજિક કુરિવાજો માટે લડ્યા, સરદાર અસ્પૃશ્યતા માટે લડ્યા, સરદાર દારૂબંધી માટે પણ એ વખતે લડ્યા. એમણે ગાયકવાડ સામે પગ ભરાવેલા, એમની સામે નોહર ભરાવેલા. એમને કીધેલું કે ભાઈ તમે આ જે દારૂના પીઠા ચલાવો છો એનાથી નાના કુટુંબોની બરબાદી થાય છે. ત્યારે એમણે કહેલું કે ભાઈ અમે તો આ જે પૈસા આવે છે ટેક્સના એમાંથી તો સ્કૂલો ચલાવીએ છીએ, બાળકોનું એજ્યુકેટ, તો કે એ અભણ રહેશે ચાલશે પણ આ બધી નહીં ચાલે. એટલે સરદાર આ તમામ સામાજિક કુરિવાજો માટે પણ સરદાર લડ્યા. એટલે માત્ર સરદારને ફક્ત લોખંડી પુરુષ કહીને જે આપણે અટકી જઈએ છીએ, સ્વાતંત્ર્ય અરે એમણે જે રજવાડાઓ એક કર્યા એટલું પૂરતું અટકી જઈએ છીએ એ ઘણો મોટો અન્યાય છે. કારણ કોન્સ્ટિટ્યુશનમાં એમનો આટલો મોટો 4 કમિટીઓમાં પણ ફંડામેન્ટલ રાઇટ્સની કમિટીના આપણા જે મૂળભૂત અધિકારો ખરા એના ચેરમેન સરદાર પોતે હતા. અલગ અલગ પ્રકારના આપણે જે રાજ્ય અને જે ફેડરલ સિસ્ટમ ખરી એમાં જે રાજ્યોના એના જે અધિકારો છે એની કમિટીના ચેરમેન સરદાર પોતે હતા. સરદાર પોતે લઘુમતીઓના અધિકારો માટેના પણ સરદાર હતા, ચેરમેન હતા. એટલે સરદાર કોન્સ્ટિટ્યુશનમાં પણ હતા, સામાજિક ફેરફારો, સામાજિક સુધારમાં પણ હતા. સરદારે બધાને એક કર્યું હતા, સદ્ય યુદ્ધ સેનાપતિ પણ હતા. બાકી તો હૈદરાબાદ અને કાશ્મીર જેવા યુદ્ધો આપણે જીતી ન શક્યા હોત. અને છેલ્લી વાત કરું છું સમર્પણની. થીગડું હોય છે ત્યારે એમને કહે છે કે અરે મણિબેન આ શું છે, આવા ફાટેલા કપડાં પહેરો છો, તમને ખ્યાલ છે તમે કોના દીકરી છો? તો કે સરદારને જરા પૂછી જુઓ, સરદારને કહેજો તમે. આ જ્યારે અંદર જાય છે સરદારને કીધું ત્યારે સરદારે કીધું પોતાની એક ચશ્માની એક દાંડી તૂટી ગયેલી દોરીથી વિશ્વની સૌથી મોટી લોકશાહી નો ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર કે આનાથી ચાલે છે એટલે ચલાવી લઉં છું. અને જ્યારે પેલા ફાટેલા કપડાની વાત કરી, થીગડાવાળા કપડાની વાત કરી ત્યારે સરદારે કીધું કે અમે બાપ દીકરી ક્યાં કમાવા જઈએ છીએ, અમે બાપ દીકરી ક્યાંય કમાવા નથી જતા, એટલે સરકારનું જેટલું ઓછું વાપરીએ એટલું સારું. આ હતી એમની ભાવના. સરદાર જ્યારે મર્યા, સરદાર જ્યારે આ પૃથ્વી પરથી વિદાય લીધી ત્યારે એમના બેંક બેલેન્સમાં માત્ર 365 રૂપિયા હતા. ઓનલી 365. નો લેન્ડ. 1950માં મર્યા. 35 થી 38 વર્ષ સુધી મણિબેન ઓછું દેખાતું. અને એ લેડી એ અમદાવાદના ધૂળિયા રસ્તાઓ પર ચાલીને જતા એક જગ્યાએથી બીજી જગ્યાએ. એ પડી જતા ને ત્યારે કોઈ ઓળખી જતું, કારણ કે ઓછું દેખાતું હતું. પછી ત્યારે ખબર પડતી ગો હતો મણિબેન છે. ત્યારે પછી ઉપાડીને કોઈના ઘરે રહ્યા. એમનું પોતાનું એક પણ ઘર નહોતું. આ હતું સરદારનું સમર્પણ. બિપિનભાઈ, બિપિનભાઈ એમનો પૌત્ર, ડાયાભાઈનો દીકરો, જ્યારે નાનો હતો ત્યારે એ દિલ્હી ગયો. ત્યારે ડાઇનિંગ ટેબલ ઉપર સવારે જોયું. સરદારે પૂછ્યું મણિબેનને કે આ કેમ આવ્યા છે? તો કે અહીંયા ફરવા આવ્યા હતા. તો કે લાવો દાદાને મળતા જઈએ. તો સરદારે કીધું કે સારું, ફરી લીધું હોય તો એમને કે જાઓ. એક દિવસ ડાયાભાઈ આવ્યા, દીકરા, કે શું થયું?
કેમ અહીંયા? એટલે કે અહીંયા થોડું ધંધા માટે આવ્યો હતો. તો કે જે ડાયા, તારો ધંધો અહીંયા તું કરી શકે એ વાત સાચી, પણ જ્યાં સુધી હું ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર છું ત્યાં સુધી દિલ્હીના 5 કિલોમીટરની ત્રિજ્યામાં તારે કોઈ ધંધો પણ નથી કરવાનો. અને એ ડાયાભાઈના ડાયાભાઈના દીકરા બિપિનભાઈ અને ગૌતમભાઈ આજે કેલિફોર્નિયા રહે છે. અમે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે એમને આમંત્રણ આપ્યું ને ત્યારે એમણે એમ કીધેલું કે અમારા દાદાએ પહેલેથી નક્કી કરી રાખેલું કે એમના કાર્યોમાં અમારે કોઈ જગ્યાએ ભાગ લેવો નહીં, કોઈ લાભ લેવો નહીં. એ નહોતા આવ્યા. એટલે આ હતી સરદારની સમર્પણ, સામર્થ્ય, દેશપ્રેમ, કુશાગ્ર બુદ્ધિ, અડગ નિર્ણય શક્તિનો ટૂંકો જીવન પરિચય. થેન્ક યુ.